હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોની અંદર। માફ કરજો મિત્રો, અમુક ટેકનિકલ કારણના કારણે ચેનલ પર વિડીયોઝ અપલોડ નહોતા થઈ શકતા, જેને લઈને અમુક ન્યૂઝથી આપણે વંચિત રહી ગયા છીએ। પણ હવેથી જે વિડીયોઝ છે તે ટેકનિકલ એક્ઝામ અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામને લઈને જે પણ ટેકનિકલ અપડેટ્સ હશે તે તમને હવેથી આ ચેનલ પર મળી રહેશે। કારણ કે અમુક અંગત કારણો અથવા ટેકનિકલ કારણોના કારણે જે છે તે વિડીયો ચેનલ પર અપલોડ થઈ શકતા ન હતા। તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે એએમસી ગુજરાત પોલીસ અને પીએસઆઈ અને જે સીસીઈની એક્ઝામ છે તેને લઈને અમુક મહત્ત્વના અપડેટ્સ જે છે તે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો સીસીઈના પરિણામ પછી હજારો ઉમેદવારમાં અસંતોષ છે। જાહેરની વાત છે કે સીબીઆરટીના જે છે તે વિદ્યાર્થીઓની ફરિયાદ એવી છે કે સીબીઆરટીના પેપરમાં જે છે તે ગેરરીતિ થઈ હોવાની જે છે તે આક્ષેપ કરવામાં આવ્યો છે। સીસીઈના જે નોર્મલાઇઝેશનનું જે માર્કશીટ આવી છે તેમાં જીપીએસસીની માફક કેટેગરી વાઇઝ કોઈ પણ પ્રકારના માર્ક્સ જે છે તે જાહેર કરવામાં આવ્યા નથી। આથી ઘણા વિદ્યાર્થીઓ જે છે તે લેખિત પરીક્ષા ચૂકી ગયા છે। નોર્મલાઇઝેશનથી પણ અનેક ઉમેદવારોને જે છે તે ગેરરીતિ થઈ હોવાનો જે છે તે દાવો કરવામાં આવી રહ્યો છે અને આ મામલો જે છે તે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ સુધી પહોંચે તેવી વિદ્યાર્થીઓની અપીલ છે અને તેઓ લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે। આવી જ રીતે બીજી ન્યૂઝની વાત કરીએ તો પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની જે શારીરિક કસોટી છે તે 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે અને લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ઉમેદવારો તૈયારીમાં લાગી જાય તેવું હસમુખ પટેલ સર દ્વારા જે છે તે નિવેદન આપવામાં આવ્યું છે। એટલે કે 15 નવેમ્બર પછી ઝડપથી એમણે દાવો કર્યો છે કે 15 નવેમ્બર બાદ શારીરિક કસોટી થશે અને 15 નવેમ્બર આસપાસ જે છે તે શારીરિક કસોટી શરૂ થશે અને ત્યારબાદ જે છે ઝડપથી જે છે તે લેખિત પરીક્ષા લેવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કે હસમુખ પટેલ સર દ્વારા જે દાવો કરવામાં આવે છે તે લગભગ પાકો જ હોય છે, કારણ કે તેમણે ઘણી તલાટી છે, આપણે જે આગામી જે ગઈ છે પોલીસ અને જે 14,000 લોકરક્ષક દળની ભરતી ગઈ છે તેમાં પણ તેમણે સારું એવું જે છે તે પોતાનું સ્થાન ભજવ્યું છે અને સારી રીતે અને શાંતિપૂર્ણ રીતે જે એક્ઝામ છે તે પૂરી કરી છે અને તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી તેવું પણ તેમણે દાવો કર્યો છે। તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે છે, એટલે કે તમે જો રનિંગ કરતા હોય તો તમારે કન્ટિન્યુઅસ રનિંગની પ્રેક્ટિસ કરવી પડશે, એટલે જ તમે જો છે તે સારી રીતે જે છે તે જે સારા માર્ક્સ મેળવી શકશો અને મેરિટમાં પોતાનું સ્થાન મેળવી શકશો। આગળ વાત કરીએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે તે નવેમ્બરમાં લેવામાં આવશે। ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ અને ટેકનિકલ સુપરવાઇઝર સિવિલના નિમણૂક પત્ર પણ ચાલુ માસના અંતે આપવામાં આવશે અને ફાયરમેનની પરીક્ષા પણ જે છે તે ઓક્ટોબરમાં થાય તેવી સંભાવના છે। મિત્રો, આવી જ અપડેટ્સ જાણવા માટે આપણી ચેનલને ફોલો કરી લેજો અને ટેલિગ્રામ પણ ચેનલને આપણે ફોલો કરવાનું ના ભૂલતા। ત્યાં પણ આપણે અવનવી ક્વિઝનું જે છે તે આયોજન કરતા હોઈએ છીએ, જે તમારે જે છે તે ગવર્મેન્ટ એક્ઝામમાં જે છે તે તમને અવારનવાર જે છે તે મદદરૂપ થતું હોય છે। આવી જ ટેકનિકલ અપડેટ્સ જાણવા માટે અને ગવર્મેન્ટ એક્ઝામની અપડેટ્સ જાણવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરજો અને આજથી હવે જે છે તે રેગ્યુલર સમયે વિડીયો જે છે તે અપલોડ કરવામાં આવશે। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।